નમસ્કાર, સ્વાગત છે. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ જૂનું આ વિજ્ઞાન, આયુર્વેદ, આજે પણ આટલું સુસંગત કેમ છે? ચાલો, આજે આપણે આયુર્વેદના એ જ મૂળભૂત સિદ્ધાંતોમાં ઊંડા ઉતરીએ, જે ખરેખર એક સ્વસ્થ જીવનની ચાવી છે. કોઈ પણ મોટી ફિલોસોફીને સમજવી હોય ને તો એના મૂળમાં જવું પડે. એનો હેતુ શું છે એ જાણવું પડે. આ જે સંસ્કૃત શ્લોક છે એ આયુર્વેદનું હૃદય છે એમ કહી શકાય. એ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે આ આખી આરોગ્ય પ્રણાલીનો અંતિમ ધ્યેય શું છે. તો આ શ્લોક કહેવા શું માગે છે? એ કહે છે કે આયુર્વેદના બે મુખ્ય ઉદ્દેશ્ય છે. પહેલો, સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે કે જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. અને બીજો, આતુરસ્ય વિકાર પ્રશમનમ, મતલબ કે જે વ્યક્તિ બીમાર છે એના રોગોને મટાડવા. એટલે કે આયુર્વેદ ખાલી બીમારીની સારવાર નથી કરતો, એ તો એનાથી પણ એક કદમ આગળ છે. એ રોગોને થતાં જ અટકાવવા પર ભાર મૂકે છે. જુઓ, આયુર્વેદ શબ્દ પોતે જ કેટલું બધું કહી જાય છે. આયુ એટલે કે જીવન અને વેદ એટલે વિજ્ઞાન અથવા જ્ઞાન. તો આનો સીધો અર્થ થયો જીવનનું વિજ્ઞાન. આ ખાલી દવાઓનું શાસ્ત્ર નથી, પણ લાંબુ, સ્વસ્થ અને સંતુલિત જીવન કેવી રીતે જીવવું એની આખી ગાઈડબુક છે. તો સવાલ એ છે કે આટલું મોટું જીવનનું વિજ્ઞાન શરૂ ક્યાંથી થાય છે? વેલ, એની શરૂઆત થાય છે બ્રહ્માંડના પાયાના તત્વોથી. આયુર્વેદનું માનવું છે કે આપણું શરીર હોય કે પછી આખું બ્રહ્માંડ, બધું એક જ મૂળભૂત વસ્તુઓમાંથી બનેલું છે. આ જે વિચાર છે ને એને પંચમહાભૂત સિદ્ધાંત કહેવાય છે. અને જરા વિચારો, આ કેટલો ઊંડો વિચાર છે કે બ્રહ્માંડમાં જે કંઈ પણ છે, ભલે એ દૂરનો કોઈ તારો હોય કે આપણા શરીરનો એક નાનકડો કોષ, બધું જ ફક્ત આ 5 મૂળભૂત તત્વોના અલગ અલગ મિશ્રણથી બનેલું છે. તો કયા છે આ 5 મહાન તત્વો? ચાલો જોઈએ. એ છે આકાશ એટલે કે ખાલી જગ્યા, વાયુ એટલે કે ગતિ, અગ્નિ જે રૂપાંતરણ કરે છે, જલ એટલે કે પ્રવાહિતા, અને પૃથ્વી જે સ્થિરતા અને બંધારણ આપે છે. બસ આ 5 તત્વો જ આખી સૃષ્ટિનો આધાર છે. ઓકે, તો આ 5 તત્વો આખા બ્રહ્માંડમાં છે એ તો સમજાયું, પણ આપણા શરીરમાં એ કઈ રીતે કામ કરે છે? બસ અહીંથી જ વાત આવે છે ત્રિદોષના સિદ્ધાંતની. આ એવી શક્તિઓ છે જે આપણા શરીરની આખી બાયોલોજીને કંટ્રોલ કરે છે. અહીંયા એક વાત બરાબર સમજી લેવા જેવી છે. દોષ એટલે કોઈ એવી વસ્તુ નથી જેને આપણે જોઈ શકીએ કે પકડી શકીએ. એ તો ગતિશીલ શક્તિઓ છે, એવી ઊર્જાઓ છે જે પેલા 5 તત્વોના જોડાવાથી બને છે અને આપણા શરીરની એક એક ક્રિયાને ચલાવે છે. હવે જુઓ, આખી વાત કેવી રસપ્રદ બને છે. વાત દોષ એ બને છે આકાશ અને વાયુથી, એટલે જ એમાં હલકાપણું અને ગતિ છે. પછી આવે છે પિત્ત દોષ, જે અગ્નિ અને જલથી બને છે, જે એને ગરમ અને તીક્ષ્ણ બનાવે છે. અને છેલ્લે છે કફ દોષ, એ પૃથ્વી અને જલનું મિશ્રણ છે, એટલે એ ભારે અને સ્થિર હોય છે. ટૂંકમાં કહીએ તો આ 3 દોષ જ આપણા શરીર અને મનના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે એમ કહી શકાય. આપણા પાચનથી લઈને આપણા શ્વાસ સુધી અને આપણા વિચારોથી લઈને આપણી લાગણીઓ સુધી બધું જ આ 3ના નાજુક સંતુલન પર ટકેલું છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ બધું તો ઠીક, પણ આનો આપણા જીવન સાથે શું સંબંધ? વેલ, આયુર્વેદની ખરી સુંદરતા અહીં જ છે. એ માને છે કે દરેક વ્યક્તિ એકદમ અલગ છે અને દરેકમાં આ શક્તિઓનું મિશ્રણ પણ અલગ અલગ હોય છે. આ જે આપણું અનોખું મિશ્રણ છે ને, એને જ કહેવાય છે પ્રકૃતિ. સમજો કે આ આપણી બાયોલોજિકલ ફિંગરપ્રિન્ટ છે, આપણી પોતાની આગવી ઓળખ. અને આ પ્રકૃતિ ગર્ભધારણના સમયે જ નક્કી થઈ જાય છે અને આખી જિંદગી એ જ રહે છે. એટલે જ આપણી પ્રકૃતિને સમજવી એ આયુર્વેદમાં તંદુરસ્ત રહેવાની ચાવી છે. એ જાણે કે આપણી પર્સનલ હેલ્થ ગાઈડબુક છે. એ આપણને બતાવે છે કે આપણા શરીર અને મન માટે શું સારું છે અને શું નહીં, જેથી આપણે આપણું કુદરતી સંતુલન જાળવી શકીએ. તો ચાલો આખી વાતને ફટાફટ સમજી લઈએ, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, આખું બ્રહ્માંડ 5 તત્વોથી બન્યું છે. બીજું, એ જ તત્વો આપણા શરીરમાં 3 દોષ, વાત, પિત્ત અને કફ બનાવે છે. ત્રીજું, દરેકમાં આ દોષોનું એક આગવું, યુનિક બેલેન્સ હોય છે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. અને છેલ્લું અને સૌથી અગત્યનું, સાચું સ્વાસ્થ્ય એટલે બીજું કંઈ નહીં પણ આપણી આ જ યુનિક પ્રકૃતિને સંતુલનમાં રાખવી. આખી વાત સમજ્યા પછી એક ઊંડો સવાલ મનમાં આવે છે. જો આપણે સ્વાસ્થ્યને ખાલી બીમારી નથી એમ ન જોઈએ, પણ આપણા શરીરના તત્વોનું એક યુનિક અને જીવંત સંતુલન તરીકે જોઈએ, તો આપણી આખી વિચારવાની રીત, આપણી જીવનશૈલી કેવી રીતે બદલાઈ જાય? ખરું ને?
આના પર જરૂર વિચારવા જેવું છે.